નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. આપણે જાણીએ છીએ કે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ આવી રહી છે અને તે પહેલાં એસટીઆઈની પરીક્ષા આવી રહી છે. તો એસટીઆઈ તેમજ જીપીએસસી ક્લાસ 1-2 માટે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં રહેતા હોય છે કે કયા કયા સબ્જેક્ટમાંથી કયા કયા ટોપિક્સ કરવા જોઈએ, જે એક્ઝામ પર્સપેક્ટિવથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજે હું આ વિડીયો લઈને આવ્યો છું, જેમાં આપણે સ્પેસિફિકલી હિસ્ટ્રીમાં વિશે વાત કરીશું કે હિસ્ટ્રીમાં કયા કયા ટોપિક્સ વાંચવા જોઈએ અને તે જીપીએસસીના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. અગાઉ મેં પોલિટી સબ્જેક્ટ વિશે આ ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે કે પોલિટી સબ્જેક્ટમાં જીપીએસસી ક્લાસ 1-2 માટે શું શું વાંચવું જોઈએ તેમજ તેને એપ્રોચ કરવાની શું સ્ટ્રેટેજી હોવી જોઈએ તે વિશેનો વિડીયો મેં આ ચેનલ ઉપર અપલોડ કર્યો છે. આપે ના જોયો હોય તો આપ જોઈ શકો છો. બરાબર છે. તો આજે આપણે હિસ્ટ્રી વિશે વાત કરીશું કે જીપીએસસીમાં હિસ્ટ્રી વિશે શું વાંચવું જોઈએ, કયા કયા ટોપિક્સ વાંચવા જોઈએ. હવે હિસ્ટ્રીની વાત કરીએ તો જીપીએસસી માટે બે પ્રકારની હિસ્ટ્રી વાંચવાની હોય છે. પહેલા તો ઇન્ડિયા સ્પેસિફિક હિસ્ટ્રી અને બીજી છે ગુજરાત સ્પેસિફિક હિસ્ટ્રી. હવે ઇન્ડિયા સ્પેસિફિક હિસ્ટ્રીની વાત કરીએ તો એ ઇન્ડિયા લેવલ ઉપર જેમ કે એ જનરલી યુપીએસસીમાં પણ પૂછતા હોય છે. એટલે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જો જીપીએસસી આપતા હોય તો તે લોકોએ જે ઇન્ડિયામાં વાંચેલું છે તે તો બરાબર જ છે, પરંતુ તે લોકોએ વધારે એક સબ્જેક્ટ ગુજરાત સ્પેસિફિક વાંચવું પડશે. એમાં પોલિટિકલ હિસ્ટ્રી બી લઈ લો, આર્ટ એન્ડ કલ્ચર પણ લઈ લો, દરેક પ્રકારના શું શું ડેવલપમેન્ટ થયા તે વિશે આપશ્રીએ જાણવાનું રહેશે. બરાબર છે. હવે ગુજરાત અને ઇન્ડિયા બંનેમાં આપણે 3 ફેઝિસની અંદર હિસ્ટ્રી એપ્રોચ કરવાની હોય છે. પહેલો ફેઝ છે એન્શિયન્ટ હિસ્ટ્રી. એન્શિયન્ટ હિસ્ટ્રીને ગુજરાતીમાં કહીએ કે પ્રાચીન ઇતિહાસ. બરાબર છે. હવે પ્રાચીન ભારતની ઇતિહાસની વાત કરીએ તો એમાં શું શું એપ્રોચ કરવાનું થાય, તો જેમાં પ્રી હિસ્ટોરિક એજ એટલે જેને સ્ટોન એજ પણ કહી શકાય આપણે, કે જ્યાં પથ્થરની બધી વસ્તુઓ છે. આઈ થિંક 20 મિલિયન વર્ષથી લઈને 12,000 BC સુધીનો સમયગાળો જે રહ્યો એ પ્રી હિસ્ટોરિક એજમાં આપણે ગણતા હોઈએ છીએ એને. જેમાં પેલોલિથિક એજ, મિઝોલિથિક એજ, નિયોલિથિક એજ, આમાં શું શું ડેવલપમેન્ટ થયું તે પ્રી હિસ્ટોરિક સમયગાળો આવે છે. હવે એન્શિયન્ટ હિસ્ટ્રીમાં પ્રી હિસ્ટોરિક એજથી લઈ અને 11મી સેન્ચુરી સુધીના જેટલા પણ પોલિટિકલ રાજાઓ આવી ગયા, શું શું ડેવલપમેન્ટ થયા, શું આર્ટ એન્ડ કલ્ચરનું ડેવલપમેન્ટ થયું, કઈ રીતે ટ્રેડ કોમર્સ હતું, ઇકોનોમી કઈ રીતે રાજાઓ શાસન કરતા હતા, તે સમગ્ર એડમિનિસ્ટ્રેટિવ જેમ કે પોલિસીસ ઓફ વેરિયસ ડાયનેસ્ટી, એ દરેક વસ્તુ આપણે એન્શિયન્ટ હિસ્ટ્રીમાં જોવાની રહેશે. બરાબર છે. હવે સૌ પ્રથમ આપણે એન્શિયન્ટ હિસ્ટ્રીની વાત કરીશું, ત્યારબાદ મિડિવલ હિસ્ટ્રીની વાત કરીશું, ત્યારબાદ મોડર્ન હિસ્ટ્રીની વાત કરીશું. બરાબર છે. એટલે આ 3 ફેઝિસની અંદર આ વિડીયો ચાલશે. બરાબર છે. હવે હિસ્ટ્રી માટે જનરલી જીપીએસસીને આપણે ટાર્ગેટ કરતા હોય તો હિસ્ટ્રીમાં કયા કયા બુક વાંચવા જોઈએ. તો બુક સ્પેસિફિક વાત કરીએ આપણે તો એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીની વાત કરીએ આપણે. બરાબર છે. તો તેમાં આપ શ્રીએ તમિલનાડુ બોર્ડની ક્લાસ 11 અને 12ની બુક આવતી હશે, જે આપ કોઈ બી માર્કેટમાંથી પણ પરચેસ કરી શકો છો અથવા તો એને ઓનલાઈન જે તમિલનાડુ બોર્ડ છે એજ્યુકેશન બોર્ડ એને વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર છે. અથવા તો જો એવું ના કરવું હોય તમારે તો આર.એસ. શર્માની બુક આવેલી હોય છે. આર.એસ. શર્મા વાંચો અથવા તો તમિલનાડુ બોર્ડ વાંચો, બંને સેમ જ છે. બરાબર છે. એટલે તેમાંથી એન્શિયન્ટ હિસ્ટ્રી આપની કવર થઈ જશે. બરાબર છે. અને મોડર્ન હિસ્ટ્રી સ્પેસિફિક વાત કરીએ તો તેમાં સ્પેક્ટ્રમ નામની બુક આવતી હોય છે કે જે મોડર્ન હિસ્ટ્રી માટે ઇમ્પોર્ટન્ટ બુક હોય છે. અને જીપીએસસી પર્સપેક્ટિવથી જોવા જઈએ તો તમે સ્પેક્ટ્રમ કરો તો ઓલમોસ્ટ 99% ઓફ જે મોડર્ન હિસ્ટ્રીના ક્વેશ્ચન છે તમે એટેમ્પ કરી શકો છો. બરાબર છે. હવે આપણે સૌ પ્રથમ એન્શિયન્ટ હિસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ કે એન્શિયન્ટ હિસ્ટ્રીમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. એન્શિયન્ટ હિસ્ટ્રીની વાત કરીએ તો સૌ પ્રથમ આવશે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, જેને સિંધુ ખીણની સભ્યતા કહેવામાં આવે છે. બરાબર છે. હવે સિંધુ ખીણની સભ્યતા જનરલી એનો સમયગાળો છે 2200 BC થી લઈ બિફોર કોમન એરા થી 1600 BC સુધીનો સમયગાળો છે. હવે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય, તો જેમ કે લોથલની શોધ કોણે કરી, પછી જેમાં એસ.આર. રાવ જવાબ આવે, મોહેંજો-દડોની શોધ તો રખાલદાસ બેનર્જી, એ ટાઈપના જે ક્વેશ્ચન રહ્યા એ પ્રકારના ક્વેશ્ચન બી પૂછાતા હોય છે જીપીએસસીમાં, વન લાઇનર ક્વેશ્ચન. અને સ્ટેટમેન્ટ વાઇઝ ક્વેશ્ચન જોવા જઈએ તો જેમ કે તમને એમ પૂછી દે કે ધોળાવીરાની અંદર શું શું ઓબ્જેક્ટ મળી આવે છે, એની શું શું સ્પેસિફિકેશન શું છે,
અને ત્યાં ટેરાકોટાના કયા કયા ઓબ્જેક્ટ છે, પછી તેમનું ટ્રેડ અને કોમર્સ કેવું હતું, એ ટાઈપના ક્વેશ્ચન પણ આ લોકો સ્ટેટમેન્ટ વાઇઝ પૂછી શકે છે, બરાબર છે. પછી જેમાં રાખી ગઢી લઈ લો, મોહેંજો-દડો લઈ લો, ધોળાવીરા, લોથલ, પછી દેવાજૂસ, પછી હડપ્પા, આ ટાઈપના જે ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના જે સેન્ટર છે એ આપ દેખી શકો છો, બરાબર. હવે ગુજરાત સ્પેસિફિક વાત કરવા છે તો ગુજરાતમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાંથી જનરલી 3 થી 4 MCQ આ લોકો પૂછતા હોય છે, બરાબર છે. એટલે ગુજરાતની કોઈ પણ એક સ્ટાન્ડર્ડ કોઈ બી એક પબ્લિકેશનની બુક લઈ લો, જેમાં અત્યારે તો ઘણી બધી અવેલેબલ હોય છે, જેમ કે યુવા અને બીજી પણ ઘણી અવેલેબલ હોય છે, જે આપને જે યોગ્ય લાગે તે આપ પ્રિફર કરી શકો છો ગુજરાત સ્પેસિફિક હિસ્ટ્રી માટે, બરાબર છે. એટલે ગુજરાતની અંદર ઇન્ડસ વેલી સાઇડના કયા કયા શહેરો છે અને એની શું સ્પેસિફિકેશન છે એ આપ જોઈ લેજો, બરાબર છે. એટલે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એક ટોપિક પૂરો થયો, બરાબર છે. પછી બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે બુદ્ધિઝમ અને જૈનિઝમ. બુદ્ધિઝમ જૈનિઝમની અને સાથે સાથે જે 16 મહાજનપદા હતા એનો ટોપિક પણ જનરલી જીપીએસસી ક્રોનોલોજીમાં પૂછતી હોય છે કે 16 મહાજનપદા હતા, એમાંથી બધા ટોટલ 4 મહાજનપદા એમને આ 16 મહાજનપદાને કેપ્ચર કરી રાખ્યા, અને પછી મગધ એ પાવરફુલ બન્યું. હવે મગધને પણ 4 ડાયનેસ્ટી દ્વારા રૂલ કરવામાં આવ્યું હતું. તો મગધ કઈ રીતે ક્રોનોલોજી વાઇઝ આ 4 ડાયનેસ્ટી કઈ કઈ થઈ ગઈ એ આપ યાદ રાખી લઈ શકો છો, કે જેથી MCQમાં આપ એટેમ્પ કરી શકો છો, બરાબર છે. પછી બુદ્ધિઝમ અને જૈનિઝમ એની ફિલોસોફી એ આર્ટ એન્ડ કલ્ચરમાં બી આવે છે, યા તો આર્ટ એન્ડ કલ્ચરમાં કરી શકો, યા તો આપ પોલિટિકલ હિસ્ટ્રીમાં પણ કરી શકો છો, બરાબર. એટલે બુદ્ધિઝમ જૈનિઝમની ફિલોસોફી ઉપરથી ક્વેશ્ચન આવતા હોય છે, જેમ કે બુદ્ધિઝમ જે રહ્યું એ સોલ જે આત્મા એમાં બિલીવ કરે છે કે નહીં, પછી રિબર્થમાં બિલીવ કરે છે કે નહીં, પછી શૂન્યવાદનો કોન્સેપ્ટ, સદવાદનો કોન્સેપ્ટ, ન્યાયવાદના કોન્સેપ્ટ, પછી એના અનેકાદવાદના કોન્સેપ્ટ, આ બધા કોન્સેપ્ટ વિશે પણ એ લોકો પૂછતા હોય છે. પછી જેમ કે હિનિયન, મહાયાન બુદ્ધિઝમ, આ ટાઈપના જે ક્વેશ્ચન હોય છે એ બુદ્ધિઝમ ઉપરથી પૂછતા. એટલે બુદ્ધિઝમ આપણે જીપીએસસી પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરી શકાય. આ બધી 3-4 પ્રશ્ન MCQ આવતા હોય છે, બરાબર છે. પછી પોસ્ટ બુદ્ધિઝમ એરાની વાત કરીએ તો પછી આવશે મૌર્યન એરા. હવે મૌર્ય કાળ જે રહ્યો એ મૌર્ય કાળ એ ગુજરાતની તેમજ ભારતની હિસ્ટ્રીમાં ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યથી લઈ બિંદુસારથી લઈ અશોક જે આ બધા રૂલર થઈ ગયા, એમનું શું પોલિટિકલ ડેવલપમેન્ટ હતું, એમની એડમિનિસ્ટ્રેટિવ પોલિસીસ શું હતી, તેમજ તેમના સમયગાળાની અંદર શું આર્ટ એન્ડ કલ્ચરનું ડેવલપમેન્ટ થયું, જેમ કે અશોકના સમયગાળાની અંદર કેવ આર્કિટેક્ચરથી લઈ પછી પિલાર આર્કિટેક્ચર, સ્તૂપ આર્કિટેક્ચરનું સારું ડેવલપમેન્ટ થયું હતું એમ. એટલે મૌર્યન કાળ એ તમે રૂલર્સ વાઇઝ જોઈ શકો છો, બરાબર છે. હવે મૌર્યન કાળ એ ઇન્ડિયા સ્પેસિફિક તમે જોતા હોય ત્યારે ગુજરાતમાં જોઈ લેવાનું. ગુજરાતી કોઈ પણ બુક્સ હશે તો એમાં એ લોકો લખેલું છે કે મૌર્ય કાળ દરમિયાન ગુજરાતની શું પરિસ્થિતિ હતી. તો ગુજરાતમાં પુષ્યગુપ્ત નામનો ગવર્નર હતો, એને કંઈક ચંદ્રગુપ્ત મૌર્યએ મોકલ્યો હતો, પછી એના સમયગાળામાં શું ડેવલપમેન્ટ થયા. તો આ બધી વસ્તુ મૌર્ય કાળ દરમિયાન હતી. પછી આવશે પોસ્ટ મૌર્યન એરા. પોસ્ટ મૌર્યન એરામાં 7 વાહન ડાયનેસ્ટી લીધો. સંગમેશની અંદર ચોલાચેરા પંડ્યા ડાયનેસ્ટી હતી. એની પોસ્ટ મૌર્યન એરા એટલે શું કે 2nd સેન્ચુરી બિફોર કોમન એરા ટુ 2nd સેન્ચુરી, આ સમયગાળાની અંદર શું ડેવલપમેન્ટ થયા, તો એ પોસ્ટ મૌર્યન એરાની અંદર આવશે. જેમાં ઇમ્પોર્ટન્ટ રૂલર 7 વાહન ઇમ્પોર્ટન્ટ રૂલર છે. 7 વાહનમાં કયા કયા રાજાઓ થઈ ગયા, એમની શું પરિસ્થિતિ હતી, એ ટાઈપના ક્વેશ્ચન આપ જોઈ શકો છો, બરાબર છે. હવે પછી વાત કરીએ તો ફોરેન ઇન્વેઝન થયા ઇન્ડિયા ઉપર, બરાબર છે, પોસ્ટ મૌર્યન એરાની અંદર, જેમાં ઇન્ડો ગ્રીક આવ્યા, પછી સાકા આવ્યા, પાર્થિયન આવ્યા, કુષાણ આવ્યા. આ 4 ડાયનેસ્ટી ઇન્ડિયા સ્પેસિફિક તમે હિસ્ટ્રી વાંચશો તો એમનું શું ઇન્ડિયા ઉપર ઇફેક્ટ થઈ, કયા કયા રાજાઓ આવ્યા, એમના દ્વારા શું બનાવવામાં આવ્યું, શું આર્કિટેક્ચરલ ડેવલપમેન્ટ થયું, એ આપ જોઈ શકો છો. હવે ગુજરાત સ્પેસિફિક વાત કરીએ તો સાકા દરમિયાન કાદરમક કુળ એન્ડ શાર્મક અને કાદરમક કુળ, એ આ 2 પ્રકારની કુળ હતા, બરાબર છે. હવે એમના દરમિયાન ગુજરાતની અંદર શું ડેવલપમેન્ટ થયા, તો એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક ગણી શકાય, બરાબર છે. એટલે આ દરમિયાન ગુજરાતની અંદર શું થયું એ આપ જોઈ શકો છો. જીપીએસસી છે એટલે આપણે ગુજરાત કરવું પડે. પછી આવશે પછીનું એજ ગુપ્તા એજ.
આઈ થિંક 4th સેન્ચુરીથી લઈ અને 6th સેન્ચુરી સમથિંગ ગુપ્તા એજ આવે, બરાબર છે. ગુપ્તા એજ એ ઇન્ડિયન હિસ્ટ્રીનો ગોલ્ડન એજ કહેવામાં આવે છે, કારણ કે આની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ રાજાઓ થઈ ગયા અને તેમના વિશે સ્પેશિયલી આર્ટ એન્ડ કલ્ચરમાં વાત કરીએ તો ટેમ્પલ આર્કિટેક્ચર ઉપર સારું એવું કામ થયું, બરાબર છે. અને પોલિટિકલ હિસ્ટ્રી તેમજ ઘણા બધા પોએટ્સ હતા જેમ કે કાલિદાસને આ બધાનું જે લિટરરી વર્ક હતું એ થઈ ગયું, બરાબર છે. એટલે ગુપ્તા એજ આપ જોઈ શકો છો. પછીની વાત કરીએ તો હર્ષવર્ધનનું એજ. હવે હર્ષવર્ધન ના ગુજરાત સાથેના સંબંધ હતા. આઈ થિંક ધ્રુવસેન II નામના રાજા હતા, તેમના હર્ષવર્ધન સાથે મેટ્રીમોનિયલ રિલેશન હતા, બરાબર છે. હર્ષવર્ધનના એજની અંદર આઈ થિંક ફ્યુડલિઝમ શરૂઆત થઈ ગઈ છે, બરાબર. અને ફ્યુડલિઝમ પછી નવા નવા રાજાઓ ઉદ્ભવતા આવ્યા અને કઈ રીતે ડેવલપમેન્ટ થયું એમના સમયગાળાની અંદર. એટલે હર્ષવર્ધનના એજની અંદર શું શું ડેવલપમેન્ટ થાય તે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જીપીએસસી માટે, બરાબર છે. હવે નેક્સ્ટ હવે હર્ષવર્ધન આઈ થિંક 646 સીઈ સુધી એને શાસન કર્યું. પછી જે 7th સેન્ચુરીથી 11th સેન્ચુરીનો એજ રહ્યો એ ગુજરાતની હિસ્ટ્રીમાં ફ્યુડલિઝમનો એજ કહેવાય. ફ્યુડલિઝમ એટલે શું કે કોઈ એક મોટું એમ્પાયર ના હોય પણ નાના એમ્પાયરો હોય એ શાસન કરતા હતા. હવે નાના એમ્પાયરોમાં નોર્થ ઇન્ડિયાની વાત કરીએ તો નોર્થ ઇન્ડિયામાં ગુર્જર પ્રતિહાર આવ્યા, બરાબર છે. પછી ગુર્જર પ્રતિહાર અને એક બાજુ ઈસ્ટર્ન ઇન્ડિયાની વાત કરીએ તો તેમાં પાલા હતા અને નીચે હતા રાષ્ટ્રકૂટ. આ ત્રણેય વચ્ચે જે ટ્રાઇબાઇડ સ્ટ્રગલ હતી એના વિશે તમે વાંચી શકો છો, એમ કે શું કહેવાય પાલાની અંદર કયા કયા રૂલર આવ્યા, પછી ગુર્જર પ્રતિહારમાં કયા રૂલર આવ્યા, રાષ્ટ્રકૂટમાં કયા કયા રૂલર આવ્યા, બરાબર છે. અને પછી ગુર્જર પ્રતિહારના સક્સેસર કોણ કોણ હતા તેમાં રાજપૂત ડાયનેસ્ટી હતી, જેમાં મોસ્ટલી ચંદેલ ડાયનેસ્ટી જે મધ્યપ્રદેશની આસપાસના રિજન હતા તેમાં રૂલ કરતા હતા. પછી બીજી ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી પરમાર ડાયનેસ્ટી, રાજા ભોજ ને આ બધા ઇમ્પોર્ટન્ટ રૂલર વિશે તમે જાણી શકો છો કે એમના દ્વારા શું શું ડેવલપમેન્ટ થયા. પછી છે ચૌહાણ ડાયનેસ્ટી. ચૌહાણ ડાયનેસ્ટીમાં પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘુરી વચ્ચેના યુદ્ધને જે આપણે ભણતા હોઈએ છીએ એમાં લિટરરી અને આર્કિટેક્ચર કયા કયા કામ થયા એ આપ જોઈ શકો છો. પછી બીજી ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ગઢવાલ ડાયનેસ્ટી, બરાબર છે, રાજપૂતની અંદર. તો નોર્થ ઇન્ડિયાની અંદર આ 7 થી 11મી સદીમાં આટલા લોકોએ શાસન કર્યું. હવે આ જ સમયગાળા દરમિયાન સાઉથ ઇન્ડિયાની અંદર જોવા જઈએ તો કયા કયા રૂલરોએ શાસન કર્યું, તો તેમાં ઇમ્પોર્ટન્ટ હતા ચાલુક્ય, બરાબર છે. રાષ્ટ્રકૂટના સક્સેસર હતા ચાલુક્ય, બરાબર છે. પછી ચાલુક્ય, પછી તમિલનાડુની અંદર વાત કરીએ 10મી 11મી સદીમાં તો એ ચોલા ડાયનેસ્ટી, જેમ કે રાજા રાજેશ્વર, આ બધા ઇમ્પોર્ટન્ટ રૂલર છે, એમના દ્વારા કયા કયા ડેવલપમેન્ટ થયા. પછી બ્રોન્ઝ એજ શા માટે આને કહેવામાં આવે છે કે કારણ કે આની અંદર જે બ્રોન્ઝ સ્ટેચ્યુ હતા નટરાજના એ બધા સારા એવા બન્યા. પછી ચોલાનું ટેમ્પલ આર્કિટેક્ચર બી સારું છે, દ્રવિડ સ્ટાઇલ ઓફ ટેમ્પલ આર્કિટેક્ચર, એ બધા જોઈ શકો છો, બરાબર. પછી ચીરા, પંડ્યા, આમાં કયા કયા રૂલર થઈ ગયા અને આ બધા જે એકબીજા સાથે ફાઇટ કરતા હતા. અને છેલ્લે 11મી સદી સુધી ચોલાએ સૌથી વધારે પ્રોમિનન્સ સાઉથ ઇન્ડિયાની અંદર હતા, બરાબર છે. અને બીજા ઇમ્પોર્ટન્ટ રૂલર પલ્લવ બી ગણી શકાય. એટલે પલ્લવ દરમિયાન કયા કયા ટેમ્પલો બન્યા, કયું આર્કિટેક્ચર વર્ક થયું, એમની એડમિનિસ્ટ્રેટિવ પોલિસી શું હતી, કયા કયા રાજાઓ સાથે યુદ્ધ કર્યા, પછી કયા કયા રાજાઓ કઈ કઈ ડાયનેસ્ટીના હતા. આ ટાઈપના ક્વેશ્ચન જે MCQમાં પૂછાતા હોય છે, એટલે આપ જોઈ શકો છો, બરાબર છે. એટલે અહીંયા આપણે એન્શિયન્ટ હિસ્ટ્રીનું એજ પૂરું થયું, બરાબર છે. હવે એન્શિયન્ટ હિસ્ટ્રીથી મિડિવલ હિસ્ટ્રીનું કઈ રીતે ટ્રાન્ઝિશન થયું તે હવે પછી આપણે જોઈશું. હવે મિત્રો આપણે મિડિવલ હિસ્ટ્રીની વાત કરીશું. તો જનરલી મિડિવલ હિસ્ટ્રીની વાત કરીએ તો એ પ્રિલિમ પર્સપેક્ટિવથી જીપીએસસી માટે કામનો ટોપિક ગણી શકાય, પણ જનરલી યુપીએસસીમાં આ ટોપિક્સ ઓછું રિલેવન્ટ છે, જનરલી ક્વેશ્ચન પૂછાતા નથી. પણ આર્ટ એન્ડ કલ્ચરની અંદર આ ટોપિક ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે, બરાબર છે. હવે મિડિવલ હિસ્ટ્રીની વાત કરીએ, બરાબર, તો એ મેન્સ માટે ઓછું ઉપયોગી છે પણ પ્રિલિમ્સ માટે વધારે ઉપયોગી છે, કારણ કે જીપીએસસીમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે, જેમ કે તાજમહેલ શાહજહાએ બનાવ્યો, તો એ ટાઈપના જે ક્વેશ્ચન રહ્યા. પછી અલાઈ દરવાજા કોણે બનાવ્યો, આ ટાઈપના પ્રશ્નો રહ્યા એ પૂછાઈ શકે છે, બરાબર છે. એટલે દિલ્હી સલ્તનત એટલે આ ટોપિક્સ
પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી વાંચશો રાધર દેન કે એને મેન્સ પર્સપેક્ટિવથી જોવું, એટલે વન લાઇન ક્વેશ્ચન માટે આ ટોપિક્સ આખી મિડિવલ હિસ્ટ્રી કામની છે, બરાબર છે, વન લાઇન ક્વેશ્ચન માટે. અને જનરલી 5 થી 7 ક્વેશ્ચન આ હિસ્ટ્રીમાંથી પૂછાતા હોય છે. હવે મિડિવલ હિસ્ટ્રીનો સમયગાળો ક્યારથી ચાલુ થયો, તો 1026ની અંદર જોવા જઈએ તો મહેમદ ગઝનીએ જ્યારે ઇન્ડિયાની અંદર એટેક કર્યો, પછી ગઝન વિથ એમ્પાયર જ્યારે ઇન્ડિયાની અંદર આવ્યું, બરાબર છે. પછી એક જ ગઝન વિથ એમ્પાયર ઇન્ડિયાની અંદર રૂલ, જે નોર્થ વેસ્ટ ઇન્ડિયા છે તેમાં રૂલ કરતું ગયું. અને પછી એમાંથી જ એક વ્યક્તિ એ મોહમ્મદ ગુરી આવશે, બરાબર છે. હવે એ મોહમ્મદ ગુરી પછી પૃથ્વીરાજ ચૌહાણ ડાયનેસ્ટીને હરાવી, અને મોસ્ટ ઓફ જે નોર્થ ગુજરાતના, જેમ કે આપણે પહેલાં જોયા સોલંકી ડાયનેસ્ટી, ચૌહાણ ડાયનેસ્ટી, ગઢવાલ ડાયનેસ્ટી, આ જે બધી ડાયનેસ્ટી હતી, એટલે મોસ્ટ ઓફ નોર્થ ઇન્ડિયાના જે રાજપૂત ડાયનેસ્ટી હતી એમને હરાવીને ગુરીએ નોર્થ ઇન્ડિયાની અંદર ગુરીડ એમ્પાયરની સ્થાપના કરી, બરાબર છે. હવે ગુરીડ એમ્પાયરની અંદર બે ઇમ્પોર્ટન્ટ રૂલર હતા. તો એક હતું ગુરીના બે સ્લેવ હતા, એક હતું ખિલજી અને બીજું હતું સ્લેવ ડાયનેસ્ટીનો એક વંશજ હતો, બરાબર છે. હવે સમય જતાં સ્લેવ ડાયનેસ્ટી નું ભારતની અંદર સ્થાપના થઈ, બરાબર છે. હવે સ્લેવ ડાયનેસ્ટીની વાત કરીએ તો સ્લેવ ડાયનેસ્ટીમાં બલબન છે, પછી રઝિયા છે, આ બધા ઇમ્પોર્ટન્ટ રૂલર્સ છે. તો એમના વિશે તમે જોઈ શકો છો. જનરલી સ્લેવ ડાયનેસ્ટીમાં એટલું બધું કંઈ ઇન્ડિયાની અંદર આવ્યું નથી, પણ પછી સ્લેવ ડાયનેસ્ટીના સક્સેસર હતા ખિલજી. હવે ખિલજીમાં બે ઇમ્પોર્ટન્ટ રૂલર્સ છે, એક તો જલાલુદ્દીન ખિલજી અને અલાઉદ્દીન ખિલજી. હવે જલાલુદ્દીન ખિલજીને કઈ રીતે ટોપલ કર્યો? અલાઉદ્દીન ખિલજી. અને અલાઉદ્દીન ખિલજીને એક સારું એવું રૂલર કરવામાં આવે છે. અને ટ્રેડ ઓન કોમર્સ રહ્યું, પછી જે વેલફેર પોલિસીસ રહી, એ અલાઉદ્દીન ખિલજીની સારી એવી પોલિસી હતી. અને અલાઉદ્દીન ખિલજીના સમયગાળાની અંદર મોસ્ટ ઓફ જે રાજપૂત રૂલર હતા, પછી સાઉથ ઇન્ડિયાની અંદર જેમ કે દેવગીર યાદવ, પછી હોયસાલ ડાયનેસ્ટી, અને આ બધાને હરાઈને મોસ્ટ ઓફ જે નોર્થ અને સાઉથ ઇન્ડિયા હતું એ ખિલજીએ કેપ્ચર કરી દીધું હતું, બરાબર. પછી ખિલજી ખૂબ જ ટૂંકા સમયગાળા માટે રહ્યા હતા. પછીની ડાયનેસ્ટી જે તુગલક ડાયનેસ્ટી આવે છે. તુગલક ડાયનેસ્ટીમાં મોહમ્મદ બિન તુગલક, ગિયાસુદ્દીન બિન તુગલક, મોહમ્મદ બિન તુગલક, દેન ફિરોઝ શાહ તુગલક, આના રૂલ ઇમ્પોર્ટન્ટ છે. અને આમના સમયગાળાની અંદર કયા કયા પોલિટિકલ ડેવલપમેન્ટ થયા, કયા એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ થયા, તે પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે. જનરલી મેન્સની અંદર એક ક્વેશ્ચન આવ્યો હતો યુપીએસસીમાં કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બિન તુગલક, આ બંને વચ્ચે ડિફરન્શિએટ કરો એમ, કે એમની પોલિસીસ. એ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ ભાગ્યે અમુક વાર પૂછાઈ શકે. અને આઈ થિંક જીપીએસસી પ્રિલિમ્સમાં પણ આ એક ક્વેશ્ચન આવેલો છે કે અલાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બિન તુગલક વિશેનું ડિફરન્શિએશન શું હતું, એમની પોલિસીસ, એડમિનિસ્ટ્રેટિવ ગવર્નન્સ, આ ટાઈપના ટોપિક્સ. પછીની ડાયનેસ્ટી તુગલક પછી આવી સૈયદ ડાયનેસ્ટી. સૈયદ ડાયનેસ્ટી એટલી ઇમ્પોર્ટન્ટ નથી, બટ અમુક એક બે રૂલર્સ જે ઇમ્પોર્ટન્ટ છે એ જોઈ લેજો. પછી લોધી ડાયનેસ્ટી પણ ઇમ્પોર્ટન્ટ છે. લોધી ડાયનેસ્ટીના સમયગાળા શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો આર્ટ એન્ડ કલ્ચરની અંદર જોવા જઈએ તો લોધી ગાર્ડન, પછી ડબલ ડૂમ ટાઈપ ઓફ આર્કિટેક્ચર, પછી ઇન્ડો પર્શિયન ટાઈપ ઓફ આર્કિટેક્ચર રહ્યું. આ ટાઈપના જે આર્કિટેક્ચર છે એ લોધી ડાયનેસ્ટીની અંદર ડેવલપમેન્ટ થયા, બરાબર છે. એટલે લોધી ડાયનેસ્ટીના સાથે દિલ્હી સલ્તનત જે રહી એ પૂરી થાય. દિલ્હી સલ્તનતનો સમયગાળો 1206 CE થી લઈ અને 1526 CE સુધીનો છે, બરાબર છે. હવે શું આવશે? મુગલ આવશે. તો મુગલ્સની અંદર બાબર, તેન બેટલ ઓફ પાનીપત કઈ રીતે થયું, પછી બાબર અને મુગલ્સનું કઈ રીતે ઇન્ડિયાની અંદર આગમન થયું, મુગલ્સની અંદર રાજાઓ થઈ ગયા જેમ કે બાબર, હુમાયુન, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. આ દરેક રાજા એ ઇમ્પોર્ટન્ટ છે. આમાં અકબર એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, એવું નહીં, બધા ઇમ્પોર્ટન્ટ છે પણ અકબર વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. હવે આ લોકોની મુગલ્સને આપણે ડીપમાં વાંચવાના છે, બરાબર છે, પ્રિલિમ્સ પર્સપેક્ટિવથી, કે તેમનું એડમિનિસ્ટ્રેશન કઈ રીતે હતું, કઈ રીતે કયા ટાઈપના સુબેદાર હતા, પછી તેમનું લેન્ડ રેવન્યુ પોલિસીસ કઈ કઈ હતી, પછી તેમના સમયગાળામાં આર્ટ એન્ડ કલ્ચરનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું, આર્કિટેક્ચર કઈ રીતે ડેવલપમેન્ટ થયું, પછી પોલિટિકલ શું એમના કેમ્પેન થયા હતા, કયા કયા રાજા સાથે એમના લડાઈ યુદ્ધ થયું હતું,
આ ટાઈપના ક્વેશ્ચન મુગલ ડાયનેસ્ટી માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે બાબર હુમાયુન વચ્ચે એક નાની એવી ડાયનેસ્ટી શેરશાહ સૂરીએ હુમાયુને ટોપલ કરીને તેનું એમ્પાયર 1540થી 1555ના સમયગાળા દરમિયાન આને શાસન કર્યું હતું. બરાબર છે. હવે સુરી ડાયનેસ્ટી જે રહી એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે મોસ્ટ ઓફ જે લોકોની પોલિસીસ હતી, મોસ્ટ ઓફ જે એમની મિનિસ્ટેરિયલ સિસ્ટમ હતી, પછી કે પોર્ટફોલિયો સિસ્ટમ હતી કે જેમાં કઈ રીતે એક વેલફેર સ્ટેટ તરીકે કામ કરવું જોઈએ, કઈ રીતે એગ્રીકલ્ચર રિફોર્મ્સ કરવા જોઈએ, કઈ રીતે સ્ટેટની આવક વધારવી જોઈએ. તો આ ટાઈપના જે રિફોર્મ્સ છે એ મુગલે ડાયરેક્ટલી શું કહેવાય એડોપ્ટ કરી લીધા. અને અકબરની અંદર જે ટોડરમલ હતો ફાઇનાન્સ મિનિસ્ટર, એ સુરીડ એમ્પાયરની અંદર કામ કરતો હતો. એટલે ડાયરેક્ટલી એના ઘણી એવી પોલિસીસ છે કે જે શેરશાહ સૂરીને એક સારો એક રૂલર ગણી શકાય છે. જે રીતે અકબર હતો તેની કમ્પેરિઝન શેરશાહ સૂરી સાથે કરી શકાય. જેથી આ પણ એક ઇમ્પોર્ટન્ટ રૂલર છે. એટલે આ પણ જોઈ લેશું. આ મેન્સ પર્સપેક્ટિવથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. અને આ સાથે પછી જે પોસ્ટ મુઘલ્સ જે રહ્યા, પછી રિજનલ સ્ટેટ રહ્યા, હૈદરાબાદ છે, પછી મરાઠાસ છે, પછી બીજા નોર્થ ઇન્ડિયાની વાત કરીએ તો અવધ છે, બેંગાલ છે. આનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું તે હવે પછી આપણે જોઈશું, જેમાં આપણે મોડર્ન હિસ્ટ્રી તરફ આપણે હવે પ્રયાણ કરી રહ્યા છીએ. બરાબર છે. હવે આપણે મોડર્ન હિસ્ટ્રીમાં જોઈશું કે મોડર્ન હિસ્ટ્રીમાં શું કયા ટોપિક્સ કરવા જોઈએ અને કયા ટોપિક્સ એ જીપીએસસીના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. હવે મોડર્ન હિસ્ટ્રી જોતા પહેલાં આપણે મિડિવલ હિસ્ટ્રીમાં એક ટોપિક્સ રહી ગયો, જેમાં ડેક્કની સુલતાન પછી એમના સક્સેસર. ડેક્કની સુલતાનમાં ટોટલ 5 સલ્તનત હતી. બરાબર છે. હવે આ 5 સલ્તનતનું કયું શાસન હતું તે લોકો અને વિજયનગર એમ્પાયર સાથેના કયા સંબંધ હતા, કઈ કન્ફ્રન્ટેશન હતી. ડક્કની સલ્તનત પહેલા બહમાની કિંગડમ પણ થઈ ગયું. આ બહમાની કિંગડમનું જ સક્સેસર હતા 5 ડક્કની સલ્તનત. બરાબર છે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને વિજયનગર ડાયનેસ્ટી એઝ અ ટોપિક તમે જોવા જાઓ તો એ પણ જીપીએસસીના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે 2-3 પ્રશ્ન આવતા હોય છે એના ઉપરથી. જેમાં ટોટલ એને 4 ડાયનેસ્ટી દ્વારા રૂલ કરવામાં આવે. સંગમ ડાયનેસ્ટી, સુલુવા, તુલુવા અને અરાયવિડુ ડાયનેસ્ટી. બરાબર છે. હવે કૃષ્ણદેવરાય અને એમના પહેલા જેમ કે દેવરાય 1, દેવરાય 2, અચ્યુત દેવરાય, આ ટાઈમના જે રાજા રહ્યા, હવે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે વિજયનગરની અંદર ઘણા બધા ફોરેન ટ્રાવેલર આવ્યા. તો કયા રૂલરના સમયગાળામાં કયો ફોરેન ટ્રાવેલર વિજયનગર ડાયનેસ્ટીમાં આવ્યો? આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા જીપીએસસીમાં પૂછાતા હોય છે. બરાબર છે. એટલે ફોરેન ટ્રાવેલર ઉપર તમે યુટ્યુબ ઉપર જોઈ લેશો તો તમને કોઈ પણ વિડીયો મળી જશે કે ઇન્ડિયાની અંદર એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન એજની અંદર કયા ફોરેન ટ્રાવેલરોએ વિઝિટ કરી. એવું હોય તો આપણે એક વિડીયો પણ અલગથી આના ઉપર બનાવી દઈશું કે કયા ફોરેન ટ્રાવેલરોએ કયા કિંગડમની અંદર વિઝિટ કરી અને શું એમના વિશે કહ્યું. બરાબર છે. હવે આપણે જઈશું મોડર્ન હિસ્ટ્રી તરફ. હવે મોડર્ન હિસ્ટ્રી એટલે જીપીએસસીમાં સ્કોર કરવાનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે. જેમાં સ્પેક્ટ્રમ બુક સિવાય તમે બીજી કોઈ બુક નહીં કરો તો ચાલશે. બરાબર છે. સ્પેક્ટ્રમ બુક તો કરવી પડશે. અને સ્પેક્ટ્રમને એક સમરીના જેમ વાંચવાની છે. એટલું ગોખવાનું પણ નથી, એક થીમેટિક અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ બસ. જેમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરીએ તો પહેલાં તો એન્ટ્રી ઓફ યુરોપિયન ઇન ઇન્ડિયા. બરાબર છે. હવે યુરોપિયનની વાત કરીએ તો તેમાં પહેલા ઇન્ડિયાની અંદર આવે પોર્ટુગીઝ, પછી આવે ડચ, પછી આવે ઇંગ્લિશ અથવા તો એને બ્રિટિશર પણ આપણે કહેતા હોઈએ છીએ, અને પછી છેલ્લે આવે ફ્રેન્ચ. હવે આ ઇંગ્લિશ બ્રિટિશર્સ જે રહ્યા એ લોકોએ ડચ, પોર્ટુગીઝ અને ફ્રેન્ચને કઈ રીતે કઈ બેટલ થ્રુ હરાવ્યા એ આપ જોશો તો બુકમાંથી મળી જશે. એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. બરાબર છે. હવે ઇંગ્લિશે જ્યારે સોવરેન થયા, મીન્સ ઇન્ડિયાની અંદર તેમની સોવરેનિટી એસ્ટાબ્લિશ કરી, એ પછી જે રિજનલ સ્ટેટ હતા એ રિજનલ સ્ટેટને કઈ રીતે હરાવ્યા. બેંગાલ, બિહાર, હૈદરાબાદ, અવધ, મૈસૂર, મરાઠા, અને એમના વચ્ચે કઈ લડાઈ કરી અને એ લડાઈ કરીને કઈ ટ્રીટી એ લોકોએ સાઇન કરી.
તે જીપીએસસીમાં પ્રિલિમ્સમાં પૂછાતા હોય છે, એટલે આ પણ ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી વાત કરીએ આપણે તો લેટર મુગલ્સ. હવે લેટર મુગલ્સની અંદર જનરલી કોઈ પ્રશ્ન પૂછાતા નહીં હોતા, પણ એ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે કે જેમ કે બેટલ ઓફ બક્સર થયું, બેટલ ઓફ પ્લાસી થઈ 1757માં, પછી જ્યારે નાદિર શાહનું ઇન્વેઝન થયું ત્યારે કયા લેટર મુગલ્સ હતા, એમ કે કયો મુગલ રાજાએ રૂલ કરી રહ્યો હતો, જેમાં 1707 લઈને 1857 સુધીના લેટર મુગલ તરીકે ગણવામાં આવે છે. એટલે આ પણ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આપ જોઈ શકો છો, બરાબર છે. પછીની વાત કરીએ તો ત્રાવણકોર સ્ટેટ વિશે જનરલી કાર્નેટિક વોર્સ છે, આ ફ્રેન્ચ સાથે જે કન્ફ્રન્ટેશન થઈ એમાં ત્રાવણકોર સ્ટેટ વિશે આવતું હોય છે. ત્રાવણકોર સ્ટેટની પોલિટિકલ હિસ્ટ્રી શું છે, તેમાં કયા કયા રૂલર થઈ ગયા આપ જોઈ શકો છો. પછી હૈદરાબાદનું કઈ રીતે ફોર્મેશન થયું, બેંગાલની અંદર મુર્શિદ કુલી ખાની કઈ રીતે એસ્ટાબ્લિશ કર્યો એમ્પાયર, અલગથી એક સ્ટેટ. પછી અવધનું સાદત ખાની કઈ રીતે ફોર્મેશન કર્યું, પછી મૈસૂરની હૈદર અલી ટીપુ સુલતાને કઈ રીતે ફોર્મેશન કર્યું, પછી મરાઠાનું કઈ રીતે શિવાજી પછીથી લઈ અને છેક 1818 સુધીનો જે સમયગાળો રહ્યો તે મરાઠાની પોલિટિકલ હિસ્ટ્રી, પછી તેમની વેરિયસ ઇકોનોમિક પોલિસી, પછી તેમના જે અષ્ટદિગ્ગજ નેતા મીન્સ મિનિસ્ટર્સ હતા એના વિશે એમની પોલિસીસ કઈ કઈ હતી, બ્રિટિશ સાથે કયા કયા ટોપિક્સ ઉપર એમને કન્ફ્રન્ટેશન થતું હતું, આ બધું આપ જોઈ શકો છો, બરાબર છે. પછીની વાત કરીએ તો જે 1857નો રિવોલ્ટ થયો એ પહેલાં સ્મોલ સ્કેલ ઉપર ઇન્ડિયાની અંદર ઘણા બધા રિવોલ્ટ થયા હતા, જેનું લિસ્ટ આપ સ્પેક્ટ્રમમાંથી જોઈ લેશો. અને સ્પેક્ટ્રમમાં ખૂબ સારી રીતે સમરીમાં આપેલા છે, એમાં એટલું ડીપમાં નથી ઘૂસવાનું, જેમ કે સંભાલ રિવોલ્ટ છે, પછી બીજા ઘણા બધા ઉખા રિવોલ્ટ લઈ લો ગુજરાતનો, પછી માલાબારની અંદર બી ઘણા બધા રિવોલ્ટ થયા, પછી રામોસી પીઝન્ટ રિવોલ્ટ ને આ બધા જે રિવોલ્ટ રહ્યા એ રિવોલ્ટ સાથે કયા કયા વ્યક્તિ સંકળાયેલા છે અને એ રિવોલ્ટ જનરલી શેના લીધે થયા હતા. તો જનરલી રિવોલ્ટ એ 3 લીધે થયા હતા. એક તો જે ઇકોનોમિક પોલિસી હતી બ્રિટિશર્સની, જેમ કે લેન્ડ રેવન્યુ બહુ વધારે હતું તો તેના લીધે જે પીઝન્ટ હતા એમને સ્ટ્રાઇક કરી દીધી અથવા તો રિવોલ્ટ કરી દીધો બ્રિટિશ ગવર્મેન્ટની ખિલાફ, અથવા તો કોઈ હિન્દુ રિલિજિયસ પ્રેક્ટિસ અથવા તો મુસ્લિમ રિલિજિયસ પ્રેક્ટિસ હતી એના ઉપર અંગ્રેજોએ રોક લગાવી દીધી અને તેના લીધે પણ રિવોલ્ટ થયા હતા. તો આ ટાઈપના રિવોલ્ટ પાછળનું રીઝન કયું હતું, કોઈ વ્યક્તિ તેના સાથે સંકળાયેલો હતો, આ ટાઈપના ક્વેશ્ચન જીપીએસસી પૂછતી હોય છે, એટલે આપણે જોઈ લઈશું, બરાબર છે. પછી સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટ, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટમાં રાજા રામમોહન રાયથી લઈ પછી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, આમની કઈ કઈ આઈડિયોલોજી હતી, તે શેમાં બિલીવ કરતા હતા, તેમનું ગોડ વિશે શું માનવું હતું, વેદાસ, પછી સોશિયો રિલિજિયસ પ્રેક્ટિસ છે જેમ કે ચાઇલ્ડ મેરેજ, ચાઇલ્ડ ઇન્ફેન્ટિસાઇડ છે, વિડો રીમેરેજ છે, આ ટાઈપના જે રિફોર્મ થયા ઇન્ડિયન સોસાયટીની અંદર, અને જે ઇન્ડિયન સોસાયટી એનલાઇટન થઈ તો એના રિલેટેડ જે આખી મુવમેન્ટ રહી આપ સ્પેક્ટ્રમમાંથી જોઈ શકો છો. પછીનો ટોપિક છે કે ઇન્ડિયાની અંદર નેશનલિઝમનું ગ્રોથ થવું, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ફોર્મેશન થવું, પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ ઇન્ડિયન્સ જે રહ્યા એમની એન્ટ્રી ઇન્ડિયન કાઉન્સિલ્સ તેમજ વેરિયસ લેજિસ્લેટિવ કેમ્પેન અને આ બધી જે પોલિસીસ રહી તેમાં ઇન્ડિયન્સનું પાર્ટિસિપેશન વધારવા માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર કઈ રીતે મોડરેટ અને એક્સ્ટ્રીમિસ્ટ નામની આઈડિયોલોજીવાળા માણસો થઈ ગયા, એમના વચ્ચેનો ડિફરન્સ શું હતો, પછી 1885થી અને 1915 સુધી કોંગ્રેસે કયા કયા કામ કર્યા, પછી 1915ની અંદર એક મુવમેન્ટ ગદર મુવમેન્ટ કઈ રીતે થઈ, આ ટાઈપના જે પ્રશ્ન, પછી હોમ રૂલ મુવમેન્ટ કઈ રીતે થઈ, આ ટાઈપના ક્વેશ્ચન છે. એ ટૂંકમાં એ પોલિટિકલ ડેવલપમેન્ટ છે ને એ આપ સ્પેક્ટ્રમમાંથી જોઈ લેજો, આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. પછી ગાંધીજી જ્યારે આફ્રિકાની અંદર હતા ત્યારે એમને સત્યાગ્રહનો ટોપિક અને આફ્રિકાની અંદર શું શું લડ્યા, આ ઇમ્પોર્ટન્ટ છે. પછી 9 જાન્યુઆરી 1915થી
ગાંધીજી ઇન્ડિયાની અંદર પાછા સાઉથ આફ્રિકાથી પરત ફર્યા. અને ગાંધીજીનું ઇન્ડિયાની અંદર કઈ રીતે કન્સ્ટ્રક્ટિવ વર્ક હતું, કઈ રીતે સત્યાગ્રહ નું ફોર્મેશન થયું, કયા કયા સત્યાગ્રહ કર્યા અને કયા કયા લોકો ગાંધીજીના એડમાયરર બન્યા, આ ટાઈપના ક્વેશ્ચન જીપીએસસીમાં પૂછાતા હોય છે. જેમ કે કોઈ એક સત્યાગ્રહ રહ્યો, તે પાછળનું રીઝન શું હતું, તેની સાથે કયા કયા લોકો સંકળાયેલા હતા, તો તે જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછતી હોય છે. એટલે ઘણા બધા સત્યાગ્રહ જોઈ લેશો. સત્યાગ્રહનું લિસ્ટ પણ સારું એવું સ્પેક્ટ્રમમાં આપેલું છે. પછી 1915 થી 1947 સુધીમાં કઈ રીતે, જેમ કે ઘણા બધા સત્યાગ્રહની વાત કરીએ આપણે, તો નોન કોઓપરેશન મુવમેન્ટ 1920ની અંદર થઈ. તે પહેલાં જલિયાંવાલા બાગનો મેસેકર થયો અને પછી જે રોલેટ એક્ટની વિરુદ્ધમાં જે કેમ્પેન થઈ, આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. પછી બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, પછી ગાંધીજી સાયમન કમિશન આવ્યું 1927માં, બરાબર છે. પછી 1930ની અંદર સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ થયું. પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1913, આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. જેમાં શું શું લખેલું હતું કે શું એના પ્રોવિઝન હતા, એ ડાયરેક્ટલી પ્રિલિમ્સમાં પૂછાતા હોય છે, તો આપ એ પણ જોઈ લેશો. પછી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ થઈ 1942માં. તે પહેલાં ઓગસ્ટ ઓફર આપી બ્રિટિશ ગવર્મેન્ટની 1940ના અંદર. પછી ઇન્ડિવિડ્યુઅલ સત્યાગ્રહ થયો, ઓગસ્ટ ઓફરના વિરુદ્ધમાં ઇન્ડિવિડ્યુઅલ સત્યાગ્રહ થયો. પછી 1942માં ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ થયો. પછી કઈ રીતે સીઆર પ્લાન આવ્યો, વેવેલ પ્લાન આવ્યો. પછી ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 આવી, એ પહેલાં કઈ રીતે વાઇસરોય એમનું પ્લાન બાલ્કનાઇઝેશન આપ્યું, આ ટાઈપના ક્વેશ્ચન. એની શું શું પ્રોવિઝન હતા એ આપ જોઈ લેશો. કે ગાંધીજીએ જેટલા બી સત્યાગ્રહ કર્યા અથવા તો જેટલા બી ડિમાન્ડ રાખી અંગ્રેજોની સામે, તો એના પાછળના શું શું રીઝન હતા, તો એમાં શું શું સ્પેસિફિકન હતા. પછી ચીનાનું 14 પોઈન્ટ હતા, એમાં 14 પોઈન્ટ કયા કયા હતા એ આપ જોઈ લેવો. આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ મિડિવલ હિસ્ટ્રીમાં પૂછાતા હોય છે. એટલે સ્પેક્ટ્રમ બુકમાંથી આપણને આ દરેક જેટલા બી ટોપિક્સ મેં લખ્યા છે એમાંથી જ લખ્યા છે. એટલે આપ સ્પેક્ટ્રમ ખોલીને જોશો એટલે આ ટાઈપના ક્વેશ્ચન કરી લેવા. એટલે આમ આપણી જે હિસ્ટ્રી રહી એ પૂરી થાય છે. હવે ગુજરાતની હિસ્ટ્રી સ્પેસિફિક શું શું કરવું તે આપણે આ જ વિડીયોમાં જોઈશું. એટલે ગુજરાતમાં એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીની વાત કરીએ તો એ તો આપણે જોઈ લીધું કે કઈ રીતે ગુપ્તાની પેરેલલ ગુજરાતની અંદર શું શું પરિસ્થિતિ, મૌર્યની પેરેલલ શું શું પરિસ્થિતિ હતી. પછી ગુજરાતની એક ઇન્ડિપેન્ડન્ટ સલ્તનત કઈ રીતે ફોર્મેશન થયું. તો આ ટાઈપના ક્વેશ્ચન ગુજરાતની કોઈ પણ એક સ્ટાન્ડર્ડ બુક ઉઠાવી લેશો તો એમાંથી મળી જશે આપણે, બરાબર છે. હવે મોડર્ન હિસ્ટ્રીનો એપ્રોચ જે રહ્યો એ ગુજરાતની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરવા, તો હું કયા ટોપિક્સ કરું છું તે આપને કહીશ, એટલે આપને આઈડિયા આવે કે કયા કયા ગુજરાત સ્પેસિફિક કામના છે. હવે મોડર્ન ગુજરાત હિસ્ટ્રીની વાત કરીએ આપણે તો એમાં એટલું બધું કંઈ કરવાનું થતું નથી, પણ અમુક સિલેક્ટેડ ટોપિક્સ છે જેના ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. તો એ સિલેક્ટેડ ટોપિક્સની વાત કરીએ તો તેમાં એક છે ઇન્ડિપેન્ડન્ટ સલ્તનત. હવે ગુજરાતની અંદર ઇન્ડિપેન્ડન્ટ સલ્તનત થઈ તો એમાં ઘણા બધા રાજા થઈ ગયા, બરાબર છે. 15મી, 16મી, 17મી સદીમાં, બરાબર છે. પણ એમાં સિલેબસની વાત કરીએ તો જીપીએસસી સિલેબસમાં એમને મોહમ્મદ બેગડા, અહેમદ શાહ અને બહાદુર શાહ આ ત્રણ વિશે કીધેલું છે. તો આપણે આ ત્રણ વિશે જોઈ લેવાનું કે આમની શું શું પોલિટિકલ કેમ્પેન રહી, આર્ટ એન્ડ કલ્ચરનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું, પછી તેમની કઈ કઈ વેલફેર પોલિસીસ હતી, પછી તેમનું રૂલ, પછી ટ્રેડ કોમર્સ, પછી જે મિનિસ્ટર્સ અને જે પોર્ટફોલિયો હતા એ કયા કયા હતા, પછી તેમના સમયગાળા દરમિયાન કઈ રીતે એમ્પાયરને ડિવિઝન કરવામાં આવતું હતું. આ ટાઈપના જે ક્વેશ્ચન છે આપ જોઈ શકો છો. ઇન્ડિપેન્ડન્ટ સલ્તનત, બરાબર. પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું ફોર્મેશન થયું ત્યારે ગુજરાતની શું પરિસ્થિતિ અને ગુજરાતમાંથી કોણે કોણે લોકોએ પાર્ટિસિપેશન કર્યું. પછી મહાત્મા ગાંધી અને ગુજરાત એની ઇન્ડિયન નેશનલ મુવમેન્ટની અંદર શું શું પરિસ્થિતિ, જેમ કે દાંડીના જે ડીપમાં પ્રશ્ન પૂછાતા હોય છે અમુક લોકો કે
જ્યારે દાંડીની યાત્રા કરવામાં આવી હતી ત્યારે ગાંધીજીને કઈ જગ્યાએથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલને કઈ જગ્યાએથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા, નહેરુને કઈ જગ્યાએથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટાઈપના પ્રશ્ન પણ આપ જોઈ શકો છો. આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે. પછી 1857નું રિવોલ્ટ અને ગુજરાત. 1857નો રિવોલ્ટ ઇન્ડિયા લેવલ ઉપર વાત કરીએ તો ત્યાંથી કયા કયા લોકો રહ્યા, એ લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, કઈ કઈ જગ્યાએથી, એ ક્વેશ્ચન પૂછાતા હોય છે. અને એ સેમ ક્વેશ્ચન ગુજરાતમાંથી પણ પૂછાય કે ગુજરાતની અંદર કયા કયા જગ્યાએથી કયા કયા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, તો એ આપણે પણ જોઈ લેશું. બરાબર છે. પછી મરાઠા ડાયનેસ્ટી અને ગુજરાત. ગુજરાતની અંદર મરાઠા ડાયનેસ્ટીનું કઈ રીતે ઉદ્ભવ થયો અને કઈ રીતે ગાયકવાડ અને બ્રિટિશ જે રૂલર્સ હતા એમની સાથે ફ્રેન્ડશિપ રિલેશનશિપ કઈ રીતે એસ્ટાબ્લિશ થઈ, અને સયાજીરાવ ગાયકવાડ અને એમના શું દામાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ગાયકવાડ, પિલાજીરાવ ગાયકવાડ, એ સમયે ગુજરાતની શું પરિસ્થિતિ હશે. પછી વોકર કરાર વિશે પૂછી શકે છે આ લોકો. તો આ ટાઈપના ક્વેશ્ચન બી મરાઠા એમ્પાયરને ટૂંકમાં ડીપમાં કરવાનું, ગુજરાત સ્પેસિફિક. અને ગુજરાત સ્પેસિફિક પણ જે ગાયકવાડ રૂલર્સ જે રહ્યા એમના વિશે જોઈ લેવું. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. પછી હોમ રૂલ મુવમેન્ટ થઈ અને એનાથી ગુજરાતની અંદર શું પરિસ્થિતિ હતી. પછી સ્વદેશી મુવમેન્ટ થઈ જે 1905ની અંદર થઈ હતી. સ્વદેશી અને ગુજરાતની શું પરિસ્થિતિ હતી. ટૂંકમાં ઇન્ડિયા લેવલ ઉપર અને ગુજરાત લેવલ ઉપર શું ઇવેન્ટ થઈ હતી, કયા કયા લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું, તે આપણે બેઝિક, એટલું મૂકવાનું નથી પણ બેઝિક આઈડિયા રાખવાનું છે. બરાબર છે. પછી મહાગુજરાત મુવમેન્ટ વિશે કે કઈ રીતે મહાગુજરાત મુવમેન્ટનો ઉદ્ભવ થયો, કયા કયા નેતાઓ એની સાથે સંકળાયેલા હતા. પછી કઈ જગ્યાએ મહાગુજરાત આંદોલન એક્ટિવ હતું. જનરલી તો અમદાવાદમાં જ હતું, એ આપ જોઈ શકો છો. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. પછી બીજી વાત કરીએ તો પ્રજાવત્સલ રાજવી. મેન્સ જીપીએસસી મેન્સની વાત કરીએ કે પ્રિલિમ્સની વાત કરીએ, તેમાં પ્રજાવત્સલ રાજવી ઉપર 1 કે 2 પ્રશ્ન આવતા હોય છે. બરાબર છે. પ્રિલિમ્સમાં 2 પ્રશ્ન તો મિનિમમ આવે છે અને મેન્સમાં એકાદ પ્રશ્ન આવે છે કે જેમ કે બરોડાની અંદર મરાઠા રૂલર્સ હતા, તેમણે કયા કયા વેલફેર રિલેટેડ કામ કર્યા. સયાજીરાવ ગાયકવાડ લઈ લો, દામાજીરાવ, પિલાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ ત્રીજા, આમને કયા કયા કામ કર્યા. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. પછી રાજકોટની અંદર કયા કયા રૂલર્સ થઈ ગયા. પછી કચ્છની અંદર કયા રૂલર્સ થઈ ગયા, જામનગર, ભાવનગર, આ કયા કયા રૂલર્સ થઈ ગયા. તો પ્રજાવત્સલ રાજવીનો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં કોઈ પણ બુક સ્ટાન્ડર્ડ પકડી લેશું, કોઈ પણ પબ્લિકેશનની, તો એમાંથી મળી જશે આપને. પછી ગુજરાતની સોશિયો રિલિજિયસ રિફોર્મ મુવમેન્ટ, જે રીતે ઇન્ડિયા લેવલ ઉપર આપણે ભણી હતી કે કઈ રીતે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, આ ટાઈપના જે લીડર્સ રહ્યા એમને એમની આઈડિયોલોજી આપી, એમનું ઇન્ટરપ્રિટેશન કર્યું અને જે સોશિયલ ઇવેન્ટ્સ હતા એને ચેલેન્જ કર્યા. તે રીતે ગુજરાતમાં પણ ઘણા એવા લોકો હતા કે જેમને ગુજરાતની જે સોશિયો રિલિજિયસ પ્રેક્ટિસ હતી એને ચેલેન્જ કરવાનું કર્યું. જેમાં દલપતરામ લઈ લો, નર્મદ લઈ લો, પછી કાકા સાહેબ કાલલકર લઈ લો, પછી ગાંધીજી લઈ લો. આ ટાઈપના જે લોકો રહ્યા એમને કઈ કઈ બુક્સ લખી, શું લિટરરી વર્ક કર્યું, એમને જે સાહિત્યિક રચનાઓ હતી એ કઈ કઈ હતી, કઈ કઈ બુક્સ એમને લખી. આ ટાઈપનો ટોપિક્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ગુજરાતની મોડર્ન હિસ્ટ્રીમાં એટલું બધું કરવાનું નથી, પણ આટલા ટોપિક્સ તો કરવા જ જોઈએ, આપણે છોડવાના જોઈએ. એટલે હું આશા રાખું છું કે આજનો ટોપિક્સ એ હિસ્ટ્રી વિશે આપ સર્વે તૈયારી કરતા વિદ્યાર્થીઓ મિત્રોને હિસ્ટ્રી વિશે કેમની તૈયારી કરવી તે આ વિડીયો ઉપરથી ક્લિયર થઈ જશે. આપને કોઈ ક્વેશ્ચન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો. ધન્યવાદ.